અગત્યના સમાચારોની કરી વલસાડમાં ભારે વરસાદને કારણે સ્થાનિક મધુબન ડેમમાં નવા નીર આવ્યા છે। ડેમમાં નવા નીર આવતા 8 દરવાજા 1.3 મીટર ખોલાયા છે। મધુબન ડેમની સપાટી અત્યારે 72.10 મીટર પર પહોંચી છે। ડેમમાં 54,000 ક્યુસેક આવક છે। 39,900 ક્યુસેક પાણીની જાવક છે। ડેમમાંથી નીર છોડાતા દમણગંગા નદી અત્યારે બે કાંઠે થઈ છે। નદી કિનારે નહીં જવા લોકોને અપીલ કરાઈ છે। વલસાડ જિલ્લામાં સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની નદીઓ બંને કાંઠે થઈ છે। વલસાડની ઔરંગા નદી, પાર નદી, કોલક નદી અને દમણગંગા નદી બંને કાંઠે થઈ છે અને હાલ અમે ઊભા છે આપ જે પ્રમાણે મારા પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે દમણગંગા નદીના અને જ્યાં મધુબન ડેમમાં પાણીની આવક થતાં મધુબન ડેમના 8 દરવાજા 1.3 મીટરે ખોલવામાં આવ્યા હતા અને જેના કારણે દમણગંગા નદી તે બંને કાંઠે થઈ છે। મધુબન ડેમના અંદર 54,000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને 39,900 ક્યુસેક જે છે તે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે દમણગંગા નદી બંને કાંઠે થઈ છે, જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા લોકોને દમણગંગા નદીના પટ તરફના ભાગમાં નીચાણવાળા વિસ્તારોમાં માછીમારી તેમજ કપડાં ધોવા ન જવા માટે અપીલ કરવામાં આવી છે। અક્ષય કદમ, TV9 વલસાડ।